ગુડ નૂન ઓલ ઓફ યુ. લાસ્ટ લેક્ચરમાં આપણે ઓર્ગેનિક એન્ડ એનાલિટિકલ કેમેસ્ટ્રીની અંદર યુનિટ નંબર 3 એ જે છે એલિસાયક્લિક કમ્પાઉન્ડ એનું યુનિટ આપણે સ્ટાર્ટ કર્યું હતું, જેની અંદર આપણે એલિસાયક્લિક કમ્પાઉન્ડ જે છે એની ઇન્ટ્રોડક્શન, એલિસાયક્લિક કમ્પાઉન્ડ જે છે એના ઉદાહરણ એ આપણે જોયા હતા. એ સિવાય આપણે એલિસાયક્લિક કમ્પાઉન્ડ જે છે એ બનાવવાની જુદી જુદી પદ્ધતિ કે એલિસાયક્લિક કમ્પાઉન્ડનું સંશ્લેષણ કઈ રીતે થાય, જેમાં આપણે 6 મેથડ કે 5 મેથડ જે છે 5 મેથડ આપણે જોઈ હતી, બરાબર, કે એલિસાયક્લિક કમ્પાઉન્ડ જે છે એ કઈ રીતે બને. એ સિવાય આપણે એલિસાયક્લિક કમ્પાઉન્ડનું ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ જે છે એ પણ આપણે જોઈ ગયા, બરાબર. એલિસાયક્લિક કમ્પાઉન્ડની 5 પદ્ધતિ જોઈ, એની અંદર ફર્સ્ટ પદ્ધતિ ફુંડની પદ્ધતિ, સેકન્ડ જે હતી એ પર્કિનની રીત, થર્ડ વિશ્લેષણ અને હેડઝેલની પદ્ધતિ, ફોર્થ પદ્ધતિ જે છે એ ડીપમેનની પદ્ધતિ, અને એના પછીની લાસ્ટ જે હતી એ સેબેટિયર અને સેન્સર્સની પદ્ધતિ જે છે એ આ યુનિટની અંદર આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું, બરાબર. તો આ 5 પદ્ધતિ અને ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ છે એ ઘણી વખત પેપરની અંદર પૂછાય એવો ક્વેશ્ચન છે, એટલે વ્યવસ્થિત રીતે કરી લેવા. તો આપણે જોઈએ આજે આઈએમપી ક્વેશ્ચન કે સાયક્લો આલ્કેન સંયોજનોની સ્થિરતા સમજાવો અથવા સાયક્લો આલ્કેન સંયોજનોનું સ્થાયિત્વ સમજાવો. આવી રીતે તમને ક્વેશ્ચન પૂછાઈ શકે, અથવા તો તમને એવી રીતે ક્વેશ્ચન પણ પૂછાય કે સાયક્લો આલ્કેન સંયોજનની સ્થિરતા બેયરના વિકૃતિવાદના આધારે સમજાવો, બરાબર. અને એના પછીનો જે ક્વેશ્ચન છે, આપણે 2 ક્વેશ્ચન હવે જોવાના બાકી છે. એક બેયરનો વિકૃતિ સિદ્ધાંત અને સેકન્ડ વિકૃતિવિહીન ચક્રોનો સિદ્ધાંત. આ 2 સિદ્ધાંત જે છે એ આપણે આ યુનિટની અંદર આઈએમપી ક્વેશ્ચનની અંદર જોવાના છે. તો જેમાં આપણે ફર્સ્ટ જે છે એ બેયરનો વિકૃતિ સિદ્ધાંત શું કહે છે કે આલ્કેન સંયોજનો જે છે, સાયક્લો આલ્કેન સંયોજનો જે છે એની અંદર સ્થિરતા નક્કી કરવા માટે બેયરે વિકૃતિવાદ આપ્યો, જેની અંદર એને બેયરનો વિકૃતિવાદ શા માટે કીધો, તો કે બેયરનો વિકૃતિવાદ જે છે એ વિકૃતિવાળો છે, એટલે કે એની અંદર થોડી ઘણી ત્રુટિ, બરાબર, એની મર્યાદા રહી જાય છે, એના આધારે એને વિકૃતિ સિદ્ધાંત કીધો. અને એ સિદ્ધાંત જે આપ્યો એ 1885ની અંદર વોન્ટોફ અને લબેલ નામના વૈજ્ઞાનિકોએ શું કર્યું, તો કે 1885માં સાયન્ટિસ્ટનું નામ છે, આપણે જોઈએ ક્વેશ્ચન તો પછી તમને એની ઇન્ટ્રોડક્શન આપી દઉં સિદ્ધાંતની, અને એ સિદ્ધાંત શું સાબિત કરે છે એ આપણે સાબિતી જોઈએ. તો ક્વેશ્ચન તમને એવી રીતે પૂછાઈ શકે કે બેયરનો વિકૃતિ સિદ્ધાંત સમજાવો. વિકૃતિ સિદ્ધાંત સમજાવો. તો આ બેયરનો વિકૃતિ સિદ્ધાંત શું છે આપણે એ સમજીએ, અને વિકૃતિ સિદ્ધાંતના આધારે આપણે વિચલન કોણ જે છે એ આપણે જોઈએ. તો ઈસવીસન 1885માં બેયર નામનો જે વૈજ્ઞાનિક હતો, બરાબર, ક્યારે 1885માં. કોણ, તો કે બેયર નામના વૈજ્ઞાનિકે શું કર્યું, તો કે બેયર નામનો વૈજ્ઞાનિક જે હતો એણે સાયક્લો આલ્કેન સંયોજનોની સ્થિરતા સમજાવવા માટે શું કર્યું, તો કે વિકૃતિવિહીન વિકૃતિયુક્ત સિદ્ધાંત રજૂ કર્યો. એને બેયરનો વિકૃતિ સિદ્ધાંત કહેવામાં આવે છે. ફરીવાર સમજો કે 1885માં બેયર નામનો જે વૈજ્ઞાનિક હતો એણે આલ્કેન સંયોજનો એટલે કે સાયક્લો આલ્કેન સંયોજનો જે છે એની સ્થિરતા નક્કી કરવા માટે બેયરનો વિકૃતિવાદ આપ્યો, એટલે કે બેયરનો વિકૃતિયુક્ત સિદ્ધાંત આપ્યો. આ સિદ્ધાંત જે છે એમાં વોન્ટોફ અને લબેલ નામના વૈજ્ઞાનિકોએ જે છે એ કાર્બનની 4 સંયોજકતા સમચતુષ્ફલકીયના 4 ખૂણાઓ ઉપર ફેલાયેલી છે
તેના ઉપર એણે સિદ્ધાંત રજૂ કર્યો. શું કર્યું? તો કે વોન્ટ ઓફ અને લબેલ નામનો જે વૈજ્ઞાનિક હતો એમણે શું કર્યું? તો કે કાર્બન જે છે એની કેટલી? તો કે 4 સંયોજકતા છે. એ કાર્બનની 4 સંયોજકતા સમચતુષ્ફલકીયના 4 ખૂણાઓ ઉપર ફેલાયેલી છે. એના આધારે એણે સમજૂતી આપી. એણે શું કીધું? તો કે સાયક્લોપ્રોપેન જે છે એ સંયોજકતા નૈસર્ગિક ખૂણાઓનું એણે વિચલન કોણ અને નૈસર્ગિક બાજુઓ જે છે એના આધારે એણે શું કર્યું? તો કે વિચલન કોણ ગોત્યા. શેની અંદર? તો કે સાયક્લોપ્રોપેન, સાયક્લોબ્યુટેન, સાયક્લોપેન્ટેન, સાયક્લોહેક્ઝેન, હેપ્ટેન, ઓક્ટેન. એટલે કે પ્રોપેનથી લઈ અને ઓક્ટેન સુધીના જે બધા જ સાયક્લો આલ્કેન કમ્પાઉન્ડ છે એની અંદર એણે શું કર્યું? તો કે વિચલન કોણ ગોત્યા. અને વિચલન કોણના આધારે શું કર્યું? તો કે મૂળભૂત સ્થાનમાંથી થયેલું વિચલન કેટલું જોવા મળે છે બધા જ કમ્પાઉન્ડની અંદર. તો એ જે વિચલન જોવા મળે છે એ તો કે વિચલન કોણ જેમ વધારે એમ એ કેવું કમ્પાઉન્ડ થશે? સ્થિર કમ્પાઉન્ડ થશે. જેમ વિચલન કોણ ઓછો એમ સ્થાયિત્વ કેવું થશે? તો કે ઓછું થશે. તો એણે શું કર્યું? તો કે બધા જ સાયક્લોપ્રોપેન, સાયક્લોબ્યુટેન, સાયક્લોપેન્ટેન, હેક્ઝેન બધાની અંદર વિચલન કોણ માપ્યો અને વિચલન કોણના આધારે એણે સ્થાયિત્વ નક્કી કર્યું કે જેનો વિચલન કોણ વધારે એનું સ્થાયિત્વ ઓછું અને જેનું વિચલન કોણ ઓછો જેનું વિચલન કોણ વધારે એનું સ્થાયિત્વ વધારે. એમ સાયક્લોપ્રોપેનથી સાયક્લોબ્યુટેન, પેન્ટેન અને હેક્ઝેન તરફ તમે જોશો તો વિચલન કોણ જે છે એનું મૂલ્ય કેવું થશે? તો કે ઘટતું જશે. એનું મૂલ્ય વિચલન કોણનું મૂલ્ય ઘટતું જાય એમ સ્થાયિત્વ કેવું થાય? તો કે ઘટતું જાય. એટલે આપણે એવું કહી શકીએ કે જેમ વિચલન કોણ ઓછો એમ સ્થાયિત્વ કેવું? ઓછું. તો આ જે છે એ તમે સાયક્લોપ્રોપેન, સાયક્લોબ્યુટેન, સાયક્લોપેન્ટેન આ 3 કમ્પાઉન્ડની અંદર એ વસ્તુ સાચી પડે છે કે વિચલન કોણ ઓછો તો સ્થાયિત્વ ઓછું. એટલે કે સાયક્લોપ્રોપેનનું વિચલન કોણ વધારે છે સાયક્લોબ્યુટેન કરતાં, તો સાયક્લોબ્યુટેન કરતાં સાયક્લોપ્રોપેન કેવું થશે? સ્થાયી થશે. બરાબર. એ પ્રોપેન, બ્યુટેન અને પેન્ટેનની અંદર આપણે સમજાવી શકીએ છીએ, પરંતુ સાયક્લોહેક્ઝેન અને એના પછીના જે સભ્યો છે એ બેયરના વિકૃતિ સિદ્ધાંત પ્રમાણે એ સમજાવી શકતું નથી. એટલે કે એ ખોટું પડે છે. બરાબર. આપણે એટલે એવું કહી શકીએ કે સાયક્લોહેક્ઝેન અને તેના પછીના સભ્યો જે છે એ બેયરના વિકૃતિ સિદ્ધાંત પ્રમાણે તમે જુઓ તો એ કેવા? અસ્થાયી હોવા જોઈએ. બરાબર. એટલે કે પ્રોપેનથી બ્યુટેન, બ્યુટેનથી પેન્ટેન, પેન્ટેનથી હેક્ઝેન, હેપ્ટેન, ઓક્ટેન તરફ તમે જાઓ એમ સ્થાયિત્વ કેવું થતું જવું જોઈએ? તો કે ઘટતું જવું જોઈએ. તો આપણે એવું કહી શકીએ કે હેક્ઝેન પછીના બધા જ કમ્પાઉન્ડ કેવા હોવા જોઈએ? તો કે અસ્થાયી હોવા જોઈએ. પરંતુ હેક્ઝેન પછીના બધા જ સભ્યો જે છે એ અસ્થાયી હોવા જોઈએ, પરંતુ એ કેવા છે? તો કે સ્થાયી છે. એટલે બેયરનો જે વિકૃતિવાદ છે એ કેવો પડ્યો? ખોટો પડ્યો. બેયરનો વિકૃતિવાદ એવું કહે છે કે જેમ વિચલન કોણ વધારે એમ સ્થાયિત્વ વધારે અને જેમ વિચલન કોણ ઓછો એમ સ્થાયિત્વ કેવું? તો કે ઓછું. બરાબર. તો પ્રોપેન, બ્યુટેન અને પેન્ટેનની અંદર આ વસ્તુ સાચી પડે છે, જ્યારે હેક્ઝેન અને હેક્ઝેન પછીના જે કમ્પાઉન્ડ છે એની અંદર આ વસ્તુ કેવી? તો કે ખોટી પડે છે. એવું કહે છે કે હેક્ઝેન પછીના કમ્પાઉન્ડ જે છે એ બેયરના વિકૃતિ સિદ્ધાંત પ્રમાણે અસ્થાયી હોવા જોઈએ, પરંતુ હેક્ઝેન અને હેક્ઝેન પછી હેપ્ટેન, ઓક્ટેન આ બધા જ તત્વો જે છે એ સ્થાયી છે. એટલે એવું કહે છે કે બેયરનો વિકૃતિવાદ જે છે એ ખોટો છે. એટલે એને શું કહે છે? તો કે એ વિકૃતિયુક્ત વાદ છે. એટલે એને બેયરનો વિકૃતિ સિદ્ધાંત કીધો. બરાબર. આપણે જોઈએ કે બેયરનો વિકૃતિ સિદ્ધાંત શું છે. ફરી વખત તમને એક વખત ઉપરછલી મેં તમને આઈડિયા આપી દીધું કે બેયરનો વિકૃતિ સિદ્ધાંત શું છે. તો આપણે હવે બેયરનો વિકૃતિ સિદ્ધાંત જે છે એના વિચલન કોણ માપશું? બધા જ કમ્પાઉન્ડના પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન બધા જના આપણે શું કરશું? એના વિચલન કોણ માપશું અને વિચલન કોણના આધારે આપણે બેયરનો વિકૃતિ સિદ્ધાંત જે છે એને સમજશું. તો મેં તમને કીધું કે બેયરનો વિકૃતિ સિદ્ધાંત કેવો છે? તો કે વિકૃતિયુક્ત છે. એની અંદર કોઈ ખામી રહેલી છે, મર્યાદા રહેલી છે, એટલે એણે બેયરનો વિકૃતિ સિદ્ધાંત કીધો. આ જે સિદ્ધાંત છે તમને બીજી રીતે કઈ રીતે પૂછાઈ શકે? તો કે
તમને એવી રીતે પૂછાઈ શકે કે સાયક્લો આલ્કેન સંયોજનોની સ્થિરતા નક્કી કરવા માટે બેયરનો વિકૃતિ સિદ્ધાંત સમજાવો, સિદ્ધાંતની મર્યાદા સાથે સમજાવો, એવી રીતે તમને આ ક્વેશ્ચન પૂછાઈ શકે. તો આપણે ફરી વખત જોઈએ કે આ સિદ્ધાંત શું કહેવા માગે છે, જે આપણે ડિટેલની અંદર વાત કરીએ. બરાબર. તો મેં તમને કીધું કે 1885ની અંદર બેયર નામના વૈજ્ઞાનિકે શું કર્યું, તો કે સાયક્લો આલ્કેન સંયોજનોનું સ્થાયિત્વ નક્કી કરવા માટે, એટલે કે સ્થિરતા નક્કી કરવા માટે શું કર્યું, તો કે સ્થાયિત્વ નક્કી કરવા માટે થઈ અને વિકૃતિ સ્થિરતા નક્કી કરવા માટે કે અથવા તો સ્થાયિત્વ નક્કી કરવા માટે વિકૃતિ બેયરનો વિકૃતિ સિદ્ધાંત આપ્યો. બરાબર. કોણે, તો કે વોન્ટોફ અને લબેલ નામના વૈજ્ઞાનિકે શું કીધું કે કાર્બનની 4 સંયોજકતા સમચતુષ્ફલકીયના 4 ખૂણાઓ ઉપર ફેલાયેલી હોવી જોઈએ. તો એની સમજૂતી આપણે જોઈએ આ સિદ્ધાંતની, તો આપણે સાયક્લોપ્રોપેન, બરાબર, સાયક્લોપ્રોપેનનું તમને બંધારણ ખબર છે કે CH2 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 આ જે છે એ શું છે, સાયક્લોપ્રોપેન. તો એની અંદર આપણે એનો નૈસર્ગિક સ્થાનમાંથી વિચલન જોઈશું અને એની અંદર આપણે વિચલન કોણ જે છે એ માપીએ. તો સાયક્લોપ્રોપેનમાં જે છે એ રહેલા કોઈ પણ કાર્બનની 2 સંયોજકતા, આ કાર્બન લઈ લ્યો તો એની પણ 2 સંયોજકતા, આ કાર્બન લઈ લ્યો તો એની પણ 2 સંયોજકતા, આ કાર્બન લઈ લ્યો તો એની પણ કેટલી 2 સંયોજકતા થશે. તો સાયક્લોપ્રોપેનની અંદર શું આપણે વિચલન કોણ માપવો છે, તો કે 2 સંયોજકતા વચ્ચેનો ખૂણો. તો તમને ખ્યાલ છે કે 2 સંયોજકતા વચ્ચેનો ખૂણો કેટલો થશે, તો કે 60 ડિગ્રી. એટલે કે 2 સંયોજકતા વચ્ચેનો ખૂણો આલ્ફા, આલ્ફા બરાબર શું થશે, તો કે 60 ડિગ્રી. શા માટે, તો કે ત્રિકોણની 3 બાજુઓ હોય અને 2 બાજુ જે છે એ 2 સંયોજકતા વચ્ચેનો ખૂણો કેટલો હોય, તો કે 60 ડિગ્રી હોય. બરાબર, જે તમને ખબર છે. એટલે એનો આલ્ફા 60 ડિગ્રી થશે. તો એનો આલ્ફા 60 ડિગ્રી છે એટલે કે 2 સંયોજકતાનું પોતાના નૈસર્ગિક સ્થાનમાંથી થતું વિચલન, એટલે કે 2 સંયોજકતા વચ્ચેનો ખૂણો કેટલો છે, 60 ડિગ્રી છે. તો એનું વિચલન કેટલું થશે, તો આ 60 ડિગ્રી જે એનો વિચલન કોણ તમને ગોતવું હોય તો વિચલન કોણ બરાબર શું થશે, તો કે આલ્ફા તો તમને ખ્યાલ આવી ગયું કે 60 ડિગ્રી છે. તો એને તમે 109 ડિગ્રી અને 28 મિનિટ, બરાબર, આ 109 ડિગ્રી 28 મિનિટ શા માટે લીધું, તો કે વોન્ટોફ અને લબેલ નામના વૈજ્ઞાનિકે શું કીધું કે કાર્બનની 4 સંયોજકતા હોય તો એ 4 સંયોજકતામાં સમચતુષ્ફલકીયનો બધો જ ખૂણો જે છે એ કેટલાનો હશે, તો કે 90 ડિગ્રીનો હશે. એટલે કે એની 2 સંયોજકતા વચ્ચે 90 + 90 તમે કરો એટલે 180 થાય, પરંતુ તમે 109 ડિગ્રી અને 28 મિનિટનો જે ખૂણો છે એમાંથી તમે 60 ડિગ્રી વિચલન કોણ માઇનસ કરશો એટલે તમને કેટલો જોવા મળશે, તો કે 109 - તમે 60 કરો તો 100માંથી 60 બાદ થાય તો 40 વધે અને 9 ડિગ્રી જે છે એ વધારે અને 28 મિનિટ, એટલે તમે જ્યારે માઇનસ કરશો એટલે તમને 49 ડિગ્રી અને 28 મિનિટ જે છે એ તમને એનો વિચલન કોણ જોવા મળશે. એટલે કે મૂળભૂત સ્થાન જે છે આમાંથી થતું વિચલન 2 ભુજાઓનું 2 સંયોજકતાનું છે. એટલે કે તમને જે વિચલન જોવા મળ્યું એ 2 સંયોજકતાનું છે. એ સંયોજકતા વિચલન કોણ જે છે એને તમે 2 વડે ડિવાઈડ કરો એટલે તમને 1 સંયોજકતાનું મૂળભૂત સ્થાનમાંથી થયેલું વિચલન જોવા મળે. બરાબર. ફરી વખત સમજાવું કે 2 સંયોજકતાનું નૈસર્ગિક સ્થાનમાંથી થતું વિચલન એ કેટલું થશે, 49 ડિગ્રી અને 28 મિનિટ. પરંતુ તમારે એકનું માપવું હોય તો 49 ડિગ્રી અને 28 મિનિટ જે છે એને તમે ડિવાઈડ કરશો એટલે તમને 1 ભુજાનું એટલે કે 1 સંયોજકતાનું શું મળશે, વિચલન થતું જોવા મળશે. અને કેટલું, તો કે 24 ડિગ્રી અને 44 મિનિટ જે છે એ તમને મળશે. ફરી એક વખત સમજાવું, સાયક્લોપ્રોપેનની અંદર, પછી સાયક્લોબ્યુટેનમાં જોઈએ, સાયક્લોપેન્ટેનમાં જોઈએ, સાયક્લોહેક્ઝેનમાં જોઈએ. પરંતુ જો તમને સાયક્લોપ્રોપેનની અંદર ખબર હશે તો તમે બ્યુટેન અને પેન્ટેનની અંદર ઇઝીલી તમને સમજાઈ જશે.
ફરી વખત જુઓ, સાયક્લોપ્રોપેનની અંદર આપણે વિચલન કોણ એટલે કે બે સંયોજકતાનું આ જે ત્રિકોણ છે, ત્રિકોણની બે સંયોજકતા વચ્ચેનો આપણે વિચલન કોણ માપવો હોય તો એ વિચલન કોણને સમચતુષ્ફલકીયનો જે ખૂણો છે 109 ડિગ્રી અને 28 મિનિટ, એમાંથી આપણે એ જે વિચલન કોણ આપણે એમાં માપવા માટે આપણે એમની વચ્ચે રહેલો આલ્ફા જે છે એને બાદ કરીએ એટલે આપણને બે સંયોજકતાનું પોતાના નૈસર્ગિક સ્થાનમાંથી થતું વિચલન આપણને મળશે. તો જ્યારે તમે સાયક્લોપ્રોપેનની વાત કરતા હોય તો એમાં જે આલ્ફા છે, આલ્ફાનું મૂલ્ય કેટલું થશે? 60 થશે. તો એ આલ્ફાનું મૂલ્ય 60 જે છે એને તમે 109 ડિગ્રી અને 28 મિનિટમાંથી બાદ કરશો એટલે તમને 49 ડિગ્રી અને 28 મિનિટ મળશે. એ શું માપ થયું? તો કે બે સંયોજકતાનું પોતાના નૈસર્ગિક સ્થાનમાંથી થતું વિચલન. પરંતુ આપણે જો એક સંયોજકતાનું માપવું હોય તો એક સંયોજકતાનું પોતાના મૂળભૂત સ્થાનમાંથી થતું વિચલન કેટલું થશે? તો કે 49 ડિગ્રી અને 28 મિનિટ જે તમને મળે છે એને તમે ડિવાઈડ 2 કરો એટલે તમને મળશે 24 ડિગ્રી અને 44 મિનિટ તમને મળશે. તો આ જે છે એ શું તમને જોવા મળે છે? તો કે નૈસર્ગિક સ્થાનમાંથી થતું વિચલન, અને એ પણ શું? તો કે ડીનું મૂલ્ય આપણે બધાની અંદર મેળવવાનું છે અને આલ્ફાનું મૂલ્ય આપણે જોવાનું છે. જેમ ડીનું મૂલ્ય વધારે, બરાબર, એટલે કે વિચલન કોણનું મૂલ્ય વધારે, એમ શું? તો કે સ્થિરતા વધારે. જેમ વિચલન કોણનું મૂલ્ય વધારે એમ સ્થિરતા કેવી? સ્થિરતા વધારે. બરાબર. તો આપણે આ વાત કરી સાયક્લોપ્રોપેનમાં. તો એવી જ રીતે આપણે સાયક્લોબ્યુટેનની અંદર પણ કરી શકીએ. તો તમે સાયક્લોબ્યુટેનની અંદર વાત કરો તો સાયક્લોબ્યુટેનની અંદર વિચલન કોણ બરાબર બ્યુટેનની અંદર તમે જોશો એટલે કેવું છે? તો કે સમચતુષ્ફલકીય અને એની બે ભુજા વચ્ચે એટલે કે બે સંયોજકતા સાયક્લોપ્રોપેન, બરાબર, એની બે સંયોજકતા વચ્ચેનો ખૂણો આલ્ફા કેટલો થશે? તો કે 90 ડિગ્રી થશે. આલ્ફા બરાબર 90 ડિગ્રી, અને એ 90 ડિગ્રીને તમે શેમાંથી બાદ કરશો? 109 ડિગ્રી અને 28 મિનિટમાંથી બાદ કરશો -90 ડિગ્રી. એટલે એ જે તમને વિચલન કોણ મળશે એ વિચલન કોણ બે સંયોજકતા વચ્ચેના સ્થાનમાં થતું વિચલન, અને એને ડિવાઈડેડ તમે 2 કરશો એટલે તમને એક સંયોજકતાનું મળશે. તો આપણે આને બાદ કરીએ 109 ડિગ્રી 28 મિનિટમાંથી 90 ડિગ્રી આલ્ફા 90 ડિગ્રી જે છે એને તમે બાદ કરો તો તમને કેટલું મળશે? તો કે 100માંથી તમે 90 બાદ કરો એટલે 10 અને ઉપરના રહેલા 10 એટલે 19 ડિગ્રી અને 28 મિનિટ. આ જે તમને જોવા મળશે એ બે સંયોજકતાનું પોતાના સ્થાનમાંથી થતું વિચલન જોવા મળશે. એને તમે ડિવાઈડેડ 2 કરો, ડીનું મૂલ્ય બરાબર શું થશે? તો કે 19 ડિગ્રી 28 મિનિટ ડિવાઈડ 2 કરશો એટલે તમને મળશે 9 ડિગ્રી અને 44 મિનિટ. આ જે છે ડીનું મૂલ્ય શેના માટે? તો કે સાયક્લોબ્યુટેનનું ડીનું મૂલ્ય એટલે કે બે સંયોજકતાનું વિચલન કોણ જે છે એનું મૂલ્ય અને એક સંયોજકતાનું વિચલન કોણનું મૂલ્ય, એટલે એ તમને કેટલું મળશે? તો કે 9 ડિગ્રી અને 44 મિનિટ. તો હવે આપણે જ્યારે સાયક્લોપ્રોપેનમાં જોયું હતું ત્યારે 24 ડિગ્રી અને 44 મિનિટ હતું, ને સાયક્લોબ્યુટેનની અંદર 9 ડિગ્રી અને 44 મિનિટ છે. તો જેનો વિચલન કોણ વધારે એનું સ્થાયિત્વ કેવું? તો કે વધારે. બરાબર. જેનો વિચલન કોણ વધારે એનું સ્થાયિત્વ કેવું? તો કે વધારે. તો કોનો વિચલન કોણ વધારે છે? તો કે સાયક્લોપ્રોપેનનો. એટલે સાયક્લોપ્રોપેન જે છે એ વધારે સ્થાયી છે. કોની કમ્પેર ટુ સાયક્લોબ્યુટેન? એટલે કે સાયક્લોપ્રોપેન જે છે વધારે સ્થાયી છે સાયક્લોબ્યુટેન કરતાં. આવી જ રીતે તમે સાયક્લોપેન્ટેન, સાયક્લોહેક્ઝેન, સાયક્લોહેપ્ટેન, ઓક્ટેન આ બધાની અંદર વિચલન કોણ તમે માપી શકો. અને જો તમારે વિચલન કોણ માપવો હોય અને આલ્ફાનું મૂલ્ય તમને ખબર ન હોય તો તમે શું કરી શકો? તો કે એમાં રહેલા કાર્બનની સંખ્યાને આધારે તમે આલ્ફા જે છે
એને માપી શકો. આલ્ફાનું મૂલ્ય તમને મળે એને તમે 109 ડિગ્રી 28 મિનિટમાંથી બાદ કરો એટલે બે સંયોજકતા વચ્ચે તમને વિચલન કોણ જોવા મળે. એ બે સંયોજકતા વચ્ચે વિચલન કોણ જોવા મળે એને ડિવાઈડ 2 કરો તમે એટલે તમને એક સંયોજકતાનો વિચલન કોણ તમને જોવા મળે. બરાબર. તો એના માટે તમને એક સામાન્ય સૂત્ર આપું કે વિચલન કોણ માપવા માટે અને આલ્ફાનું મૂલ્ય માપવા માટે. તો આલ્ફાનું મૂલ્ય આપણે જે 60 અને 90 ડિગ્રી અહીંયા લખ્યું હતું, સાયક્લોપ્રોપેન માટે 60 ડિગ્રી અને સાયક્લોબ્યુટેન માટે 90 ડિગ્રી. તો જો તમારે એનું મૂલ્ય ગોતવું હોય, તમને સાયક્લોપ્રોપેન અને બ્યુટેનમાં તો ખબર પડે, પરંતુ પેન્ટેન, હેક્ઝેન, હેપ્ટેન, ઓક્ટેન આ બધાની અંદર તમને ખ્યાલ ન પણ આવે કે આલ્ફાનું મૂલ્ય કેટલું છે. તો આલ્ફાનું મૂલ્ય ગોતવા માટે આલ્ફા બરાબર n/2. હવે n શું થશે તો કે અહીંયા કાર્બનની સંખ્યા. n બરાબર શું થશે તો કે કાર્બનની સંખ્યા. બરાબર. n/2 ડિવાઈડ n મલ્ટીપ્લાય 180 ડિગ્રી. બરાબર. હવે જુઓ આની અંદર આપણે મૂકીએ પ્રોપેનની વાત કરીએ કે પ્રોપેનની અંદર કેટલા કાર્બન છે તો કે 3 કાર્બન છે. તો આપણે 3 - 2 ડિવાઈડ શું કરશું 3 મલ્ટીપ્લાય 180 ડિગ્રી. બરાબર. હવે જુઓ તો કે હવે આપણે ગુણાકાર, ભાગાકાર, સરવાળો, બાદબાકી જે કંઈ થતું હશે એ કરશું એટલે 6 તેરીને 18 એટલે આ 60 ડિગ્રી તમને મળ્યા. મલ્ટીપ્લાય 3 - 1 એટલે 3 - 2 ઇઝ ઇક્વલ ટુ તમને 1 મળશે. એટલે કે 1 મલ્ટીપ્લાય તમે 60 કરશો એટલે તમને કેટલું તો કે આલ્ફાનું મૂલ્ય સાયક્લોપ્રોપેન માટે 60 ડિગ્રી તમને મળશે. બરાબર. આ તમારી પાસે સામાન્ય સૂત્ર છે, ખાસ યાદ રાખજો. લખવું હોય તો લખી લો કે બેયરના વિકૃતિ સિદ્ધાંતની અંદર વિચલન કોણ ગોતવા માટે જરૂરી આલ્ફાનું મૂલ્ય જે છે એ આ સૂત્રની મદદથી આપણે ગોતી શકીએ. હવે n ઇઝ ઇક્વલ ટુ આપણે શું મૂક્યું તો કે કાર્બનની સંખ્યા. એવી જ રીતે આપણે બ્યુટેન, સાયક્લોબ્યુટેન માટે જો ગોતવું હોય તો સાયક્લોબ્યુટેનની અંદર કેટલા કાર્બન છે તો કે 4. તો n ઇઝ ઇક્વલ ટુ આપણે 4 - 2 ડિવાઈડ 4 મલ્ટીપ્લાય 180 ડિગ્રી. બરાબર. આવી રીતે આપણે કરશું. બરાબર. કેવી રીતે કરશું? આવી રીતે કરશું. તો હવે આની અંદર આપણે સરવાળો, ગુણાકાર, ભાગાકાર કરશું એટલે આપણને શું મળશે? એની અંદર પણ આપણને આલ્ફાનું મૂલ્ય મળશે. કઈ રીતે જુઓ તો કે 4 પહેલાં આપણે શું કરશું તો કે 180 ભાગ્યા 4 એટલે કેટલા થઈ જશે તો કે 45. બરાબર. 45 4 - 2 ઇઝ ઇક્વલ ટુ 2 એટલે 2 ગુણ્યા 45 કરશો એટલે તમને 90 ડિગ્રી જે છે એ તમને આલ્ફાનું મૂલ્ય મળશે. કોના માટે તો કે 4 કાર્બનવાળો કમ્પાઉન્ડ સાયક્લોબ્યુટેન છે એના માટે. અને આલ્ફાનું મૂલ્ય 60 ક્યારે મળે આપણને તો કે n ઇઝ ઇક્વલ ટુ 3 એટલે કે સાયક્લોપ્રોપેનની અંદર 3 કાર્બન આવેલા છે એટલે આપણને આલ્ફાનું મૂલ્ય 60 મળ્યું અને સાયક્લોબ્યુટેનની અંદર આલ્ફાનું મૂલ્ય આપણને 90 મળ્યું. તો આ આલ્ફાનું મૂલ્ય શોધવા માટેનું સૂત્ર છે. અને બીજું તમને ડી મેળવવા માટેનું સૂત્ર. તો ડી શું છે તો કે વિચલન કોણ. તો વિચલન કોણ શોધવા માટેનું સૂત્ર પણ તમારી પાસે છે કે વિચલન કોણ ડી ઇઝ ઇક્વલ ટુ વિચલન કોણ સ્મોલ ડી કરવાનું છે તમારે, કેપિટલ ડી કરવાનું નથી. સ્મોલ ડી ઇઝ ઇક્વલ ટુ 1/2 109 ડિગ્રી 28 મિનિટ 109 ડિગ્રી 28 મિનિટ માઇનસ તમારે કરવાનું છે આલ્ફા. આલ્ફા આપણને ક્યાંથી મળ્યો તો કે માઇનસ કરવાનું છે તમારે આલ્ફા. આલ્ફા તમને ક્યાંથી મળ્યો તો કે આ ઉપરના સૂત્ર ઉપરથી. તો તમે આ સૂત્ર, બંને સૂત્રની મદદ વડે, એક આ સૂત્ર અને એક આ સૂત્રની મદદ વડે સાયક્લોપ્રોપેન, સાયક્લોબ્યુટેન, સાયક્લોપેન્ટેન, સાયક્લોહેક્ઝેન, હેપ્ટેન, ઓક્ટેન આ બધા જની અંદર તમે શું ગોતી શકો તો કે આ બધાની અંદર આલ્ફા અને ડીનું મૂલ્ય તમે ગોતી શકો. એટલે કે આલ્ફા બરાબર શું થશે તો કે બે સંયોજકતા વચ્ચેનો ખૂણો અને આ જે વિચલન કોણ શું થશે તો કે બે સંયોજકતા વચ્ચેનો વિચલન કોણ. બરાબર. એ બંનેના મૂલ્ય જે છે આ બંને સૂત્રની ઉપરથી આપણે ગણી શકીએ. તો અત્યારે તમને હું અહીંયા તૈયાર જે છે એના ગણેલા બંનેના
આલ્ફાનું મૂલ્ય અને વિચલન કોણ ડી બંનેની અંદર તમારે એના મૂલ્ય જે છે હું તમને અત્યારે કહું અને એના ઉપરથી આપણે સ્થાયિત્વ નક્કી કરીએ. આ સૂત્રની મદદથી તમે બધા જ કમ્પાઉન્ડની અંદર શું ગોતી શકો તો કે આલ્ફા અને ડીનું મૂલ્ય તમે ગોતી શકો. બરાબર. ફરી એક વખત આ જ સાયક્લોપ્રોપેન અને બ્યુટેનની અંદર આ વસ્તુ તમને સમજાવી દો એટલે આગળ જે છે તમને સમજવામાં પ્રોબ્લેમ થાય નહીં. જુઓ શું કહે છે તો કે બેયરનો વિકૃતિ સિદ્ધાંત એવું કહે છે કે જેનો આલ્ફા વિચલન કોણ વધારે એ સ્થાયી વધારે એટલે કે સ્થાયિત્વ બેયરનો વિકૃતિ સિદ્ધાંત જે છે એ સ્થિરતા નક્કી કરે છે, સ્થાયિત્વ નક્કી કરે છે. એણે એવું કીધું કે વોન્ટોફ અને લબેલ નામના વૈજ્ઞાનિકે શું કીધું કે સમચતુષ્ફલકીય જે છે કાર્બનની 4 સંયોજકતા સમચતુષ્ફલકીય જે છે એનો 109 ડિગ્રી અને 28 મિનિટમાંથી આલ્ફાનું મૂલ્ય બાદ કરીએ એટલે આપણને વિચલન કોણ મળે અને એ વિચલન કોણના આધારે આપણે સાયક્લોપ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન આ બધા જની અંદર આપણે સ્થિર કમ્પાઉન્ડ કયો છે એ આપણે નક્કી કરી શકીએ. તો સાયક્લોપ્રોપેનની અંદર એનો વિચલન કોણ માપ્યો, આલ્ફાનું મૂલ્ય આપણને ખબર છે 60 ડિગ્રી, એ 109 ડિગ્રી 28 મિનિટમાંથી તમે બાદ કરો એટલે તમને વિચલન કોણ જોવા મળે. એ વિચલન કોણ જે છે એ 2 સંયોજકતા વચ્ચેનું વિચલન કોણ છે, પરંતુ આપણે એક સંયોજકતા વચ્ચે વિચલન કોણ માપવો હોય તો D = 24 ડિગ્રી અને 44 મિનિટ જે છે ડિવાઈડ 2 કરો એટલે તમને મળે. એટલે કે આ જે ડીનું તમને મૂલ્ય મળ્યું એ વિચલન કોણનું મૂલ્ય જેમ વધારે તેમ સ્થિરતા કેવી થશે તો કે વધારે. તો આપણે સાયક્લોપ્રોપેનની અંદર ડીનું મૂલ્ય ગોઈતું અને સાયક્લોબ્યુટેનની અંદર પણ આપણે ડીનું મૂલ્ય ગોઈતું. તો આપણને સાયક્લોપ્રોપેનની અંદર ડીનું મૂલ્ય મળ્યું એ 24 ડિગ્રી અને 44 મિનિટ હતું, જ્યારે સાયક્લોબ્યુટેનની અંદર ગોઈતું એ 9 ડિગ્રી અને 44 મિનિટ આપણને મળે છે. તો આ બંનેની અંદર જે છે એ વિચલન કોણનું મૂલ્ય પ્રોપેનનું વધારે છે એટલે સ્થાયી વધારે કોણ થશે તો કે સાયક્લોપ્રોપેન વધારે સ્થાયી થશે કમ્પેર્ડ ટુ સાયક્લોબ્યુટેન. એટલે કે સાયક્લોપ્રોપેન વધારે સ્થાયી છે સાયક્લોબ્યુટેન કરતાં. આ સાયક્લોપ્રોપેન અને બ્યુટેનની આપણે કમ્પેરિઝન કરી, પરંતુ આપણે પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, હેપ્ટેન આ બધા જની અંદર આપણે જોવું હોય કે વધારે સ્થિર કોણ છે તો આપણે શેના આધારે કહી શકીએ તો કે આ મૂલ્ય આ સૂત્ર જે છે એમાં આપણે કાર્બનની સંખ્યા મૂકી અને એનો આલ્ફા ગોતીએ અને આલ્ફા જે છે આ વિચલન કોણ ડીનું સૂત્ર જે છે એની અંદર આપણે આલ્ફાનું મૂલ્ય આપણે મૂકી દઈએ એટલે આપણને વિચલન કોણ ડી પણ મળે અને આલ્ફા પણ મળે. હવે આલ્ફાનું સૂત્ર જે છે એની અંદર આપણે શેની કિંમત મૂકવાની છે? એનની કિંમત મૂકવાની છે. એન = ત્યાં શું છે તો કે કાર્બનની સંખ્યા છે. તો હવે માનો કે આપણે ઓક્ટેનની અંદર આલ્ફા ગોતવો છે, સાયક્લો ઓક્ટેનની અંદર, તો આપણે એનની કિંમત કેટલી મૂકશું તો કે 8 મૂકશું. સાયક્લોહેક્ઝેનની અંદર આપણે આલ્ફાનું મૂલ્ય ગોતવું છે તો એની અંદર આપણે એનની કિંમત કેટલી મૂકશું તો કે 6 મૂકશું. એવી જ રીતે તમે બ્યુટેનની અંદર ગોતો ત્યારે તમારે એનનું મૂલ્ય કેટલું તો કે 4 મૂકવાનું છે. એ તમને જે આલ્ફા મળે એને તમે વિચલન કોણની અંદર મૂકી દો એટલે તમને ડીનું મૂલ્ય મળે. બરાબર. તો આ જે છે સાયક્લોપ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, હેપ્ટેન, ઓક્ટેન આ બધા જ ના આલ્ફાના મૂલ્યો અને વિચલન કોણ ડીનું મૂલ્ય હું તમને અત્યારે અહીંયા બતાવું તો આપણે સાયક્લોપ્રોપેનથી વાત કરીએ. બરાબર. તો આપણે ફર્સ્ટ જે છે એ સંયોજનનું નામ એટલે કે સાયક્લોપ્રોપેનની અંદર શું જોવા મળે છે? સંયોજનનું નામ, એની અંદર આલ્ફાનું મૂલ્ય, એનું બંધારણ તમને ખબર જ છે. બરાબર. સાયક્લોપ્રોપેન, સાયક્લોબ્યુટેન અને એનો વિચલન કોણ આપણે ડી માપીએ. આ વિચલન કોણ છે અને આ શું છે? 2 સંયોજકતા વચ્ચેનું વિચલન કોણ છે. બરાબર. તો આપણે બંનેની અંદર જોઈએ તો ફર્સ્ટ જે છે એ સાયક્લોપ્રોપેન. હવે સાયક્લોપ્રોપેનની અંદર કાર્બનની સંખ્યા 3 છે એટલે આપણે આલ્ફાનું જે સૂત્ર છે એમાં એનની કિંમત 3 મૂકશું એટલે આપણને આલ્ફાનું મૂલ્ય કેટલું મળશે તો કે 60 ડિગ્રી. હવે જ્યાં 60 ડિગ્રી મળે છે એને તમે વિચલન કોણ જે છે અહીંયા લખો વિચલન કોણ ડી. બરાબર. હવે એ આ સૂત્રની અંદર તમે મૂકશો કે 1 કેટલું તમારું 109 ડિગ્રી 28 મિનિટ માઇનસ તમે 60 કરશો એટલે જે તમને મૂલ્ય મળશે એ 24 ડિગ્રી અને 44 મિનિટ તમને
મળશે। આ શેની અંદર? તો કે સાયક્લોપ્રોપેનની અંદર। તો આપણે સાયક્લોબ્યુટેનમાં પણ આવી જ રીતે ગોતી શકીએ। તો કે સાયક્લોબ્યુટેનની અંદર આલ્ફાનું મૂલ્ય 90 ડિગ્રી છે અને વિચલન કોણ તમે એની અંદર માપશો તો 9 ડિગ્રી અને 44 મિનિટ તમને જોવા મળશે। બરાબર, 9 ડિગ્રી અને 44 મિનિટ। એવી રીતે તમે સાયક્લોપેન્ટેનની અંદર જોશો તો સાયક્લોપેન્ટેનની અંદર n ઇઝ ઇક્વલ ટુ તમે કેટલા મૂકશો તો કે 5। સાયક્લોપેન્ટેન આ બધી જ કિંમત તમારે બંને સૂત્રની અંદર મૂકી અને તમારે આ ખૂણોય ગોતવાનો છે અને એના ઉપરથી તમારે શું ગોતવાનું છે તો કે ડીનું મૂલ્ય પણ તમારે મેળવવાનું છે। તો આ જે છે 108 ડિગ્રી છે। આલ્ફાનું મૂલ્ય તમે n ઇઝ ઇક્વલ ટુ 5 મૂકશો એટલે તમને આલ્ફાની કિંમત કેટલી મળશે 108 ડિગ્રી અને એનું ડીનું મૂલ્ય જે છે 0 ડિગ્રી અને 44 મિનિટ તમને મળશે। બરાબર, ડીનું મૂલ્ય। હવે આપણે આના પછીની વાત કરીએ તો કે સાયક્લોપેન્ટેન પછી સાયક્લોહેક્ઝેન। તો સાયક્લોહેક્ઝેનની અંદર જે ખૂણો છે એ 120 ડિગ્રીનો છે અને એની અંદર તમે ડીનું મૂલ્ય મેળવશો તો 5 ડિગ્રી -5 ડિગ્રી અને 44 મિનિટ તમને જોવા મળે છે। એવી જ રીતે આપણે વાત કરીએ સાયક્લોહેપ્ટેનની। હેપ્ટેન એટલે કે કેટલા કાર્બન હશે એની અંદર 7 કાર્બન હશે અને એની અંદર જે ખૂણો જોવા મળે છે 128 ડિગ્રી અને 28 મિનિટનો જોવા મળે છે અને એની અંદર તમે ડીનું મૂલ્ય મેળવશો તો -9 ડિગ્રી અને 44 મિનિટ જે છે એમાં તમને ડીનું મૂલ્ય મળે છે। એવી જ રીતે આપણે સાયક્લોઓક્ટેનની વાત કરીએ। તો આ સાયક્લોઓક્ટેનની અંદર શું છે તો કે આલ્ફાનું મૂલ્ય 135 ડિગ્રી છે અને એની અંદર -12 ડિગ્રી અને 51 મિનિટ જે છે એ વિચલન કોણનું મૂલ્ય જોવા મળે છે। તો તમે આ મૂલ્ય જે છે એ તમે આલ્ફાનું સૂત્ર તમે જે જોયું કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ n/2 ડિવાઈડ 2 મલ્ટીપ્લાય તમે કેટલા કરશો મલ્ટીપ્લાય તમારે 180। બરાબર, આ સૂત્ર ઉપરથી તમે આલ્ફાનું મૂલ્ય ગોતી શકો અને ડી ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે 1/2 109 ડિગ્રી 28 મિનિટ માઇનસ તમે આલ્ફા આ જે આલ્ફા મળે એને તમે મૂકી દો એટલે આ બંને સૂત્રની ઉપરથી તમે શું મેળવી શકો તો કે આલ્ફા અને ડીનું મૂલ્ય તમે મેળવી શકો। બરાબર, તો તમે જો સાયક્લોપ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, હેપ્ટેન આ બધા જની અંદર તમે આલ્ફા અને ડીના મૂલ્ય તમે મેળવી શકો। તો હવે આ બેયરનો વિકૃતિ સિદ્ધાંત શું કહે છે તો કે જેમ વિચલન કોણનું મૂલ્ય વધારે એમ સ્થાયિત્વ વધારે। તો આપણે તમે જોશો તો સાયક્લોપ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, હેપ્ટેન, ઓક્ટેન તરફ તમે જશો એમ વિચલન કોણનું મૂલ્ય કેવું થતું જાય ઘટતું જાય અને એક ટાઈમ એવું આવે છે કે કેવું થઈ જાય છે માઇનસ થઈ જાય છે। તો આ બેયરનો વિકૃતિ સિદ્ધાંત એવું કહે છે કે વિચલન કોણ વધારે એમ સ્થાયિત્વ વધારે। બરાબર, વિચલન કોણનું મૂલ્ય વધારે એમ સ્થાયિત્વ વધારે। તો તમે જોશો આ સિદ્ધાંત પ્રમાણે તો સાયક્લોપ્રોપેન, બ્યુટેન અને પેન્ટેન જે છે પ્રોપેન, બ્યુટેન અને પેન્ટેન તરફ જશો તો આ સિદ્ધાંત સાચો પડે છે કે સાયક્લોપ્રોપેન વધારે સ્થાયી છે, સાયક્લોબ્યુટેન એના કરતાં ઓછું સ્થાયી છે અને સાયક્લોપેન્ટેન જે છે એના કરતાં પણ ઓછું સ્થાયી છે। એટલે સ્થિરતાનો ક્રમ તમે જોશો તો પ્રોપેનથી પેન્ટેન તરફ જતાં એ સાચું પડે છે। આ સિદ્ધાંત ક્યાં સાચો પડે છે તો કે સાયક્લોપ્રોપેન, બ્યુટેન અને પેન્ટેન આ 3 કમ્પાઉન્ડ જે છે એની અંદર આ સિદ્ધાંત સાચો પડે છે। તો ખોટો ક્યાં પડે છે તો એવું કહે છે બેયરનો વિકૃતિ સિદ્ધાંત કે જેમ વિચલન કોણ ઓછો તો આ તો માઇનસ ડિગ્રીમાં છે એટલે 0 કરતાં તો ઓછો જ થવાનો છે એટલે કે 0 કરતાં ઓછો થાય છે તો આ કમ્પાઉન્ડ જે છે એમ સાયક્લોપ્રોપેનથી હેક્ઝેન તરફ જઈએ એમ સ્થાયિત્વ કેવું થવું જોઈએ ઘટવું જોઈએ। પરંતુ આ 3 કમ્પાઉન્ડની અંદર સાચું પડે છે હેક્ઝેન, હેપ્ટેન અને ઓક્ટેનની અંદર જે છે એ આ મૂલ્ય જે છે એ ઘટતું હોવા છતાં પણ આ 3 કમ્પાઉન્ડ કેવા છે તો કે અસ્થિર હોવા જોઈએ પરંતુ 3 કેવા છે
સ્થિર છે. એટલે બેયરનો વિકૃતિ સિદ્ધાંત અહીંયા કેવો પડે છે? ખોટો પડે છે. એ એની મર્યાદા છે. બરાબર. તમને એવું પૂછે કે બેયરનો વિકૃતિ યુક્ત સિદ્ધાંતની મર્યાદા સાથે સમજાવો, તો તમારી મર્યાદાની અંદર લખવું પડે કે બેયરનો વિકૃતિ સિદ્ધાંતની અંદર સાયક્લોઆલ્કેન શ્રેણીમાં પ્રથમ 3 સભ્યો એટલે કે પ્રોપેન, બ્યુટેન અને પેન્ટેન એમાં સાપેક્ષ સ્થાયિત્વ જે છે એ કેવું છે એની અંદર સમજાવી શકીએ છીએ, એટલે સાચું પડે છે. એટલે પ્રાપ્ત જે પરિણામ છે એની સાથે કેવું છે? સુસંગત છે. જ્યારે સાયક્લોહેક્ઝેન, હેપ્ટેન અને ઓક્ટેનની અંદર બેયરનો વિકૃતિ સિદ્ધાંત પ્રમાણે એ કેવા હોવા જોઈએ? તો કે અસ્થાયી હોવા જોઈએ. આ ત્રણે કેવા હોવા જોઈએ? અસ્થાયી હોવા જોઈએ. કારણ કે સંયોજનોમાં વિચલન જોવા મળે છે. વિચલન પણ કેવું? તો કે માઇનસ જોવા મળે છે. અને પરિણામે એની અંદર શું ઉદ્ભવે છે? વિકૃતિ ઉદ્ભવે છે. આથી આ સંયોજન જે છે એ ઉત્તરોત્તર કેવું થતું હોવું જોઈએ? તો કે અસ્થાયી હોવું જોઈએ. પરંતુ પ્રાયોગિક પરિણામો ઉપરથી આપણને ખબર પડે કે હેક્ઝેન, હેપ્ટેન અને ઓક્ટેન ત્રણેય જે છે એ સ્થાયી છે. બરાબર. આ અસ્થાયી હોવા જોઈએ, પરંતુ એ ત્રણેય કેવા છે? સ્થાયી છે. એટલે આપણે એમ કહી શકીએ કે બેયરની વિકૃતિયુક્ત સિદ્ધાંતની મર્યાદા એવી છે કે સાયક્લોહેક્ઝેન, હેપ્ટેન અને ઓક્ટેન જે છે એ અસ્થાયી હોવા જોઈએ, પરંતુ એના પ્રાયોગિક મૂલ્ય ઉપરથી એવું સાબિત કરે છે કે સાયક્લોહેક્ઝેન, હેપ્ટેન અને ઓક્ટેન ત્રણે કમ્પાઉન્ડ જે છે એ સ્થાયી છે. બરાબર. તો આ જે છે બેયરનો વિકૃતિ સિદ્ધાંત છે. તમને સિદ્ધાંત સમજાઈ ગયો હશે, એની મર્યાદા સમજાઈ ગઈ હશે, અને આ બંને સૂત્ર ઉપરથી તમને બધા મૂલ્ય ગોતતા આવડી ગયા હશે. બરાબર. તો આ જે વસ્તુ છે એ બેયરનો વિકૃતિ સિદ્ધાંત. તો આ જે છે એ બોહરનો આપણે બેયરનો વિકૃતિયુક્ત સિદ્ધાંત જોયો. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જે છે એ વિકૃતિ વિહીન, તો કે જે આ મર્યાદા જે છે બેયરની એને સોલ્વ કરતો એક સિદ્ધાંત છે કે વિકૃતિ વિહીન ચક્રોનો સિદ્ધાંત, અથવા તો આપણે એને સાક્સેમહોરનો સિદ્ધાંત પણ કહીએ છીએ. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે એ સિદ્ધાંત જોઈ લઈશું. એ પણ આઈએમપી છે અને આ સિદ્ધાંત પણ કેવો છે? તો કે આઈએમપી છે. બંને સિદ્ધાંત દર વખતે પેપરમાં પૂછાય છે. એટલે આ બંને સિદ્ધાંત જે છે ને વ્યવસ્થિત સમજી અને કરી લેવા. બરાબર. થેન્ક યુ.